આગામી બજેટ માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે। એવામાં જીસીસીઆઈ એટલે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પણ આ બજેટને લઈને કેટલીક મહત્વની રજૂઆતો કેન્દ્ર સરકારને કરી, જેમાં માત્ર બજેટલક્ષી નહીં પરંતુ કંપની અને વેપાર જગતને લગતી કેટલીક બાબતો અંગે પણ ચેમ્બરે કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની વાત મૂકી છે। સાથે માંગ કરી છે કે જીએસટી કાયદાના અનુસંધાને ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે, જેથી કરીને કંપનીઓ અને વેપારીઓ જીએસટીને લગતા પ્રશ્નો અંગે કોર્ટમાં જવાની જગ્યાએ સીધા ટ્રિબ્યુનલમાં પોતાની વાત રજૂ કરી શકે। ડાયરેક્ટ ટેક્સમાં આવે તો અમે રજૂઆત કરી છે કે જે એલએલપી અને પાર્ટનરશિપ કંપનીઓ હોય એમને આજે ઇન્કમ ટેક્સ લિમિટેડ કંપની કરતાં વધારે ભરવાનો થાય છે તો એને એટપાર કરી નાખો। પેન્ડેમિકની ટાઈમમાં વેક્સિન આવી રહી છે, કોવિડ-19 એક્સપેન્ડિચર થઈ રહ્યા છે, આ ખર્ચાઓ ગવર્મેન્ટ ઉપર આવી રહ્યા છે, એની જગ્યાએ કંપની પોતાના એમ્પ્લોયી અને પોતાના એમ્પ્લોયીના ફેમિલી માટે જે બી ખર્ચા કરે, દાખલા તરીકે વેક્સિન આપે તો એ વેક્સિનના ખર્ચા અથવા પેન્ડેમિકના રિલેટેડ હેલ્થ રિલેટેડ જે બી ખર્ચા હોય એ દરેક કંપની અથવા પાર્ટનરશિપ કંપની અથવા એલએલપી એ બધાને ખર્ચા તરીકે બાદ આપો ઇન્કમ ટેક્સમાં, તો એ ગવર્મેન્ટના ખર્ચા ઓછા થશે અને એનું શેરિંગ કંપનીઓ કરશે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।